બાહોશ, જાંબાજ, લડાયક આવા બધા ઉપનામો મોટા ભાગે છાપાઓમાં અને ચેનલોમાં આપણે અધિકારીઓ વિશે સાંભળતા હોઈએ છીએ. પરંતુ આવા અધિકારીઓ જે છે એ આંગળીને વેઢે ગણી શકાય એટલા છે. તાજેતરમાં જ અમરેલીમાં જે પાયલ ગોટીનો વિવાદ થયો, ડીઆઈજી નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી અને આખું પ્રકરણ જેને કહેવાય ને શાંત થઈ ગયું. ભાઈ, કેમ એટલો બધો પ્રજાને વિશ્વાસ છે? કેમ આવું બને છે? એવું જ કંઈક હમણાં આટકોટમાંથી 80 લાખનો દારૂ પકડાયો. સૌરાષ્ટ્રમાં 66 વર્ષ એસએમસી દરોડા પાડે છે અને દારૂ પકડી લે છે. ત્યારે સવાલ એ થાય છે કે આવા મોટા પ્રમાણમાં જથ્થો હોય, મોટા કન્ટેનર હોય, તો એ કન્ટેનર શું સૌરાષ્ટ્રમાં આકાશમાંથી ઉતરીને પડી જાય છે? આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, અધિકારીઓની પ્રમાણિકતા અથવા તો અધિકારીઓનો ડર કેટલો હોય છે એ વાત ઉપરથી સમજી શકાય છે કે તાજેતરમાં જે અમરેલીનું પાયલ ગોટી પ્રકરણ બન્યું અને એની તપાસ ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી. જે કાંઈ વિરોધ, વંટોળ અને નાના નાના છમકલા થતા હતા એ અચાનક સદંતર બંધ થઈ ગયા. આખો જ મામલો નિર્લિપ્ત રાયના રિપોર્ટ, એની સચોટતા ઉપર આધારિત થઈ ગયો છે. પણ નિર્લિપ્ત રાય તપાસ કરે છે એની ઉપર બધા વિશ્વાસ શું કામ રાખાય? શું નિર્લિપ્ત રાય એક જ આઈપીએસ અધિકારી ગુજરાતમાં છે? ના, આઈપીએસ અને આઈએએસ ની ફોજ છે. પરંતુ નિર્લિપ્ત રાય છે, હસમુખ પટેલ છે, આની પહેલા પણ એવા કેટલાય બાહોશ અધિકારીઓ જે છે એના નામ આપણે લઈ શકીએ છીએ, પણ આ બધા નામો આંગળીને વેઢે ગણી શકાય એટલા જ છે. એસએમસી ને જ્યારથી પોલીસ સ્ટેશનનો દરજ્જો પ્રાપ્ત થયો એટલે સત્તાઓ વધારે મળી છે, હકીકત છે. પરંતુ નિર્લિપ્ત રાય સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં જથ્થો વિદેશી દારૂનો પકડી રહ્યા છે. હવે ત્યારે આ લોકલ પોલીસ કરે છે શું, એ પણ સવાલો થાય. આવડા મોટા કન્ટેનરો ક્યાંથી અહીંયા સુધી પહોંચી ગયા? શું રસ્તામાં ક્યાંય પોલીસ તંત્ર, ચેકપોસ્ટ કશું આવ્યું જ નહીં હોય? આ એક સુવ્યવસ્થિત તંત્ર તો નથી ચલાવાતું ને. નિર્લિપ્ત રાય જો પકડી શકે છે તો બીજા અધિકારીઓ શું કરે? એ પણ સવાલ થાય. ગુજરાતમાં બાહોશ અધિકારીઓનો તોટો નથી, પરંતુ કેમ બધા ચૂપ છે? શું એમના પરિવાર એમને એવું નથી કહેતા કે ભાઈ નિર્લિપ્ત રાય ઉપર જ લોકો કેમ વિશ્વાસ કરે છે? પોલીસ અધિકારી તો તમે પણ છો, તો નિર્લિપ્ત રાયની તપાસ કે નિર્લિપ્ત રાયની કામગીરી ઉપર કેમ લોકો વધારે વિશ્વાસ કરે છે? આ એમના પરિવારનો પણ પ્રશ્ન એક એમને ઉઠતો હશે કે બધા વાહવાહી નિર્લિપ્ત રાયની કરે છે. હું પણ અધિકારી છું, હું પણ પોલીસ અધિકારી છું. પણ મિત્રો, ઈમાનદારી, પ્રમાણિકતાનો દાખલો દેવાનો હોય ત્યારે નિર્લિપ્ત રાય અત્યારના સમયમાં યાદ આવે છે. આપણે આશા રાખીએ કે ગુજરાત પોલીસ ને સ્વતંત્રતા મળશે અને ડીજીપી વિકાસ સહાય આવા બાહોશ જેવા મર્દ કોન્સ્ટેબલ થી માંડીને ડીવાયએસપી સુધીના ઘણા અધિકારીઓ છે, એમને આવા ચુનંદા અધિકારીઓને મોકળાશ આપો અને આવા બધા ગેરકાનૂની ધંધામાં પોલીસ તંત્ર, દાખલા તરીકે માની લો કે મીઠી નજર રાખતી હોય તો એમની ઉપર કડક પગલા ભરો. સસ્પેન્ડેડ પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ, આ બધા નામો એટલા બધા છે અને એ પાછા ક્યારેક ગુપચુપ ફરજ ઉપર ચડી જાય છે તો એમાં ક્યાં કાચું કપાય છે એ પણ એક તપાસનો વિષય છે. સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂના આવા જંગી જથ્થા ઝડપાઈ રહ્યા છે, મતલબ કોઈ સુવ્યવસ્થિત રીતે રેકેટ ચલાવી રહ્યું છે. એસએમસી સૌરાષ્ટ્રમાં દારૂ પકડે છે, મતલબ કોઈ મોટા માથાના આશીર્વાદ હોવા જોઈએ. કોઈ ઉપરથી હેન્ડલ કરી રહ્યું છે. નિર્લિપ્ત રાયને બાતમી મળે છે તો બીજા આઈપીએસ સૌરાષ્ટ્રમાં 15 છે, એમને કેમ ખબર નથી પડતી? કઈક દાળમાં કાળું છે. સરકાર આ મામલે ઊંડી ઉતરે અને
જે કઈ આમાં જવાબદારો છે એની સામે સખત હાથે પગલા ભરે અને નિર્ભયાને પણ એવી છૂટ આપે કે તાબડતોબ આવા બધા કાંડમાં સંડોવાયેલા અધિકારીઓ સામે પણ કડક પગલા ભરે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.